ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપ સૌ કુશળ હશો. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 એનું ઇન્ટ્રોડક્શન જોઈને આવ્યા. ઇન્ટ્રોડક્શનમાં તમને સૌથી પહેલાં ગેલ્વેનિક કે ડેનિયલ કોષ એ શું છે એ વિશે સમજાયું. એની અંદર 2 અર્ધકોષ લીધા હતા આપણે. એ 2 અર્ધકોષને ક્ષાર સેતુ વડે જોડ્યા હતા. એની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઉમેર્યું હતું અને એમાં થતી પ્રક્રિયા વિશે ચર્ચા કરી હતી. પ્રક્રિયા દરમિયાન એની અંદર જે વિદ્યુત ધ્રુવ મૂક્યા હતા એમાં એનોડ માઇનસ એટલે કે ઋણ ધ્રુવ લેવામાં આવે, એની ઉપર ઓક્સિડેશન થાય. કેથોડ એ ધન ધ્રુવ લેવામાં આવે અને એની ઉપર રિડક્શન થાય. તો આ જે બધી બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી એના આધારે આપણે આજે નવા ક્વેશ્ચન સમજીએ. પહેલો ક્વેશ્ચન છે ગેલ્વેનિક કોષ કોને કહેવાય? ડેનિયલ કોષની અર્ધ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા આપી રેડોક્સ યુગ્મક સમજાવો. હવે સૌથી પહેલાં એવું છે કે ગેલ્વેનિક કોષ કોને કહેવાય? તો જે આપણે જોઈને આવ્યા હતા કે જે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. તો જોઈએ, ગેલ્વેનિક કોષ એક એવો વિદ્યુત રાસાયણિક કોષ છે જે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાને વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતર કરે છે. અહીંયા આપણે એમાં થતી રાસાયણિક પ્રક્રિયા વિશે સમજીએ. તો ડેનિયલ કોષમાં રાસાયણિક પ્રક્રિયામાં કેથોડ જે ધન ધ્રુવ ધરાવે છે એની ઉપર કોપર લઈએ, હંમેશા એની ઉપર રિડક્શન થાય એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. એટલે તમારે અહીંયા લખવું પડે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ ગીવ્સ Cu સોલિડ. એ જ રીતે એનોડ ઉપર આપણે ઝિંક લઈએ તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને એની પ્રક્રિયા છે Zn સોલિડ, ઇટ ગીવ્સ Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. ઓકે, કેથોડ ઉપર રિડક્શન બતાવ્યું, ઓક્સિડેશન આંકમાં ઘટાડો, +2 માંથી 0. એનોડ ઉપર ઓક્સિડેશન બતાવ્યું, ઓક્સિડેશન આંકમાં વધારો, 0 માંથી +2. હવે અંતિમ કુલ પ્રક્રિયા લખીએ તો આ રીતે કરી દેવાનું. 2 ઇલેક્ટ્રોન કેન્સલ, એટલે આપણે અહીંયા બતાવી શકીએ Zn, પછી અહીંયા પ્લસની સાઇન સમજવાની, પ્લસ Cu2 પ્લસ Zn પ્લસ Cu2 પ્લસ, ઇટ ગીવ્સ Zn2 પ્લસ Cu સોલિડ. આ પ્લસની સાઇન છે એટલે ધ્યાન રાખજો. અહીંયા ફરીથી કોષ પ્રક્રિયા કુલ કહી દઈ તો કે Zn પ્લસ Cu2 પ્લસ, ઇટ ગીવ્સ Zn2 પ્લસ Cu. ડેનિયલ કોષમાં ઉપરની રેડોક્સ પ્રક્રિયા 3 થાય છે, જે 2 અર્ધ પ્રક્રિયા 1 અને 2 એ બંનેના કારણે ઉત્પન્ન થતી અંતિમ પ્રક્રિયા 3 છે, એનું સંયોગીકરણ છે. આ જે એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે એ 2 અલગ અલગ ભાગોમાં થાય. જેમ કે પ્રક્રિયા 1 રિડક્શન અર્ધ પ્રક્રિયા કોપરના વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર થાય.
અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઝિંકના વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર થતી જોવા મળે છે. તો આ એના ઉપરની પ્રક્રિયા થઈ. આ બંને પ્રક્રિયાઓ અર્ધકોષની અંદર થતી જોવા મળે, એટલે અહીંયા લખ્યું છે ડેનિયલ કોષના બંને ભાગોને અર્ધકોષ અથવા રેડોક્સ યુગ્મ કહે છે. એમાંથી કોપરને શું કહેવાય તો કે રિડક્શન અર્ધકોષ અને ઝિંકને તો કે ઓક્સિડેશન અર્ધકોષ કહે છે. હવે એના પછીનો બીજો ક્વેશ્ચન, ડેનિયલ કોષ પ્રમાણે ગેલ્વેનિક કોષની રચના સમજાવો. અને ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયાના આધારે ધન અને ઋણ ધ્રુવ કયા છે તે ઉદાહરણ આપી સમજાવો. અહીંયા ડેનિયલ કોષ પ્રમાણે ગેલ્વેનિક કોષ આપેલા છે, તો એની રચના સમજાવવા માટે જોઈએ આપણે કે અલગ અલગ અર્ધકોષના સંયોગીકરણથી ડેનિયલ કોષની ભાત પર અસંખ્ય ગેલ્વેનિક કોષની રચના થાય છે. તો એની અંદર શું હોય તો કે દરેક અર્ધકોષ હોય અને અર્ધકોષની અંદર એક વિદ્યુત ધ્રુવ મૂકેલો હોય. એટલે અર્ધકોષ અને વિદ્યુત ધ્રુવ બંનેને ભેગા કરીએ ત્યારે એક સંપૂર્ણ અર્ધકોષની રચના થાય. આવો બીજો એક અર્ધકોષ હોય ને એમાં પણ વિદ્યુત ધ્રુવ હોય. આ બે અર્ધકોષને એકબીજા સાથે ક્ષાર સેતુથી જોડાયેલા હોય અને એમાંથી કોષની રચના થાય. એટલે એની રચનામાં લખ્યું છે દરેક અર્ધકોષ વિદ્યુત વિભાજ્યમાં ડૂબેલા ધાત્વીય વિદ્યુત ધ્રુવ ધરાવે છે. નંબર 2, બે અર્ધકોષ છે એમને વોલ્ટ મીટર વડે ધાતુના તારથી બાહ્ય રીતે સ્વિચથી જોડવામાં આવે છે. સ્વિચ સાથે જોડાયેલા હોય. ત્રીજું આપ્યું છે આ બંને અર્ધકોષના વિદ્યુત વિભાજ્યને આંતરિક રીતે ક્ષાર સેતુ વડે જોડવામાં આવે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે બંને વચ્ચે શું હોય તો કે ક્ષાર સેતુ જોડેલો હોય. કેટલીક વાર બંને વિદ્યુત ધ્રુવોને એક જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે, તો એમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. જો એકની જ અંદર બે વિદ્યુત ધ્રુવો ભરાયેલા હોય, ડૂબાડેલા હોય, તો ક્ષાર સેતુની જરૂર પડે નહીં. પણ જો તમે બે અલગ અલગ અર્ધકોષ લીધા હોય તો એ બંનેને જોડવા માટે ક્ષાર સેતુની જરૂર પડે, યુ આકારની નળી. હવે એમાં આપણે જોયું કે કેટલા ધ્રુવ હોય? બે ધ્રુવ, એક ઋણ ધ્રુવ અને એક ધન ધ્રુવ. ઋણ ધ્રુવ એનોડ, ધન ધ્રુવ કેથોડ. ઋણ ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય, ધન ધ્રુવ ઉપર રિડક્શન થાય. ઋણ ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય એટલે એનું વજન ઘટે, ધન ધ્રુવ ઉપર રિડક્શન થાય એટલે એનું વજન વધે. આટલું યાદ રાખવાનું છે. તો અહીંયા આપ્યું છે કે ધન ધ્રુવ તો કહેવાય બંને વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી ઉપર ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર નિક્ષેપિત થવાનું વલણ ધરાવે છે. એટલે મેં અહીંયા જ કીધું ધન ધ્રુવ એટલે કેથોડ. કેથોડ એટલે એની ઉપર ધાતુ જમા થાય. ધાતુ જમા થાય એટલા માટે એનું વજન વધારે. પરિણામે આવા વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે ધાતુ આયન કેવા હોય? ધન વીજભારિત હોય. એની ઉપર જમા થાય એટલે શું થાય? એ ધન વીજભારિત કરે. એટલે આપ્યું છે Mn પ્લસ n ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ M સોલિડ, ધન વિદ્યુત ધ્રુવ. રિડક્શન થાય છે. M ધાતુ ઉપર ઇલેક્ટ્રોન ઘટીને ધન ભાર બને છે. જે ધ્રુવ ઉપર રિડક્શન થાય તે કેથોડ હોય. એટલે જેની ઉપર રિડક્શન થાય એ કેથોડ હોય. એટલે ડેનિયલ કોષમાં કોપર ધ્રુવ એ કેથોડ છે, ધન ધ્રુવ છે અને એનું રિડક્શન થાય છે. હવે એ જ રીતે આપણે ઋણ ધ્રુવની વાત કરીએ તો કે ઋણ ધ્રુવ ઉપર શું સમજાવી શકાય? તો કે ઋણ ધ્રુવ માટે બીજા અર્ધકોષમાં વિદ્યુત ધ્રુવમાં ધાતુ પરમાણુઓ ધન આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. એટલે સમજો ધાતુ આયનો દ્રાવણમાં ગયા
ધાતુ આયનો દ્રાવણમાં ગયા એટલે ધન આયન એની ઉપર ઓછો થયો, એટલે લખ્યું છે કે વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન છોડીને જાય છે, તેથી આ ધાતુને ઋણ વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એમ ઇટ ગીવ્સ Mn પ્લસ n ઇલેક્ટ્રોન માઇનસ. અહીંયા આપણે શું લખી શકાય? તો કે અહીંયા આપણે ઓક્સિડેશન OXI ઓક્સિડેશન લખી શકાય. બરાબર છે. અને કયો ધ્રુવ બનાવે છે? તો કે ઋણ ધ્રુવ. લખ્યું છે ધાતુ એમના ધન આયનો Mn પ્લસ દ્રાવણમાં જાય છે અને ધાતુની ઉપર ઇલેક્ટ્રોન આવવાથી તે ઋણ વીજભારિત બને છે. એની ઉપર ઇલેક્ટ્રોન આવે એટલે ઋણ વીજભારિત બને. સંતુલન એ વીજભારનું અલગીકરણ હોય છે. આ બંને વિરુદ્ધ પ્રક્રિયાઓમાં વલણને આધારે વિદ્યુત ધ્રુવ દ્રાવણમાં સાપેક્ષમાં ધનભાર અને ઋણભાર ધરાવે છે. એટલે એટલા માટે એવું કહેવાય કે એકબીજા માટે શું ધરાવે? તો કે એક ધન ભાર અને એક ઋણ ભાર ધરાવે. તો આ એની બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે આપણે ગેલ્વેનિક કોષ પ્રમાણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું અને એ સવિસ્તાર સમજીએ. તો એવું કહેવાય કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની વચ્ચે પોટેન્શિયલનો તફાવત વિકસે. વિદ્યુત ધ્રુવ એટલે તમને ખબર છે ને કે જે દ્રાવણની અંદર ડૂબાડેલા હોય એ, અને જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. શું થાય? જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. જેમ કે એક અર્ધકોષમાં કોપર મૂક્યો હોય તો વિદ્યુત વિભાજ્ય તરીકે CuSO4 નું દ્રાવણ લેવામાં આવે. બીજા અર્ધકોષમાં જો Zn મૂક્યો હોય તો વિદ્યુત વિભાજ્ય તરીકે ZnSO4 નું દ્રાવણ હોય. તો આ જે કોપરનો ધ્રુવ Cu એનોડ અને Cu નો વિદ્યુત ધ્રુવ અને CuSO4 વિદ્યુત વિભાજ્ય, એ બંને વચ્ચે જે પોટેન્શિયલ તફાવત ઉત્પન્ન થાય એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. તો એની વ્યાખ્યા હતી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે જ્યારે આપણે એવું કહેવાય કે અર્ધ પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ આયનોની સાંદ્રતા શું હોય? 1 એકમ હોય. જ્યારે એમાં ભાગ લેતા બધા આયનોની સાંદ્રતા 1 એકમ હોય ત્યારે એનો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. એટલે વ્યાખ્યા આપી છે જ્યારે અર્ધ પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ આયનોની સાંદ્રતા 1 એકમ હોય છે ત્યારે તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખાય છે. એને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. જે રિડક્શન પોટેન્શિયલ છે પ્રમાણિત, એને જ આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીશું. હવે એમાં એનોડ અને કેથોડ ધ્રુવ હોય તો લખ્યું છે ગેલ્વેનિક કોષના જે અર્ધકોષમાં ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય. એ યાદ રાખજો. એ ઋણ હોવાથી ઋણ ધ્રુવ હોય છે. બીજું, જે અર્ધકોષમાં રિડક્શન થાય એને કેથોડ કહેવાય. એ દ્રાવણની સાપેક્ષમાં ધન હોવાથી તે ધન ધ્રુવ હોય છે. હવે આપણે નવો પ્રશ્ન કોષ પોટેન્શિયલ અને EMF એટલે શું એને સમજીએ. કોષ પોટેન્શિયલ એટલે અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે કે ગેલ્વેનિક કોષના બંને ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. એક ધન ધ્રુવ છે અને એક ઋણ ધ્રુવ છે. તો આ બંને ધ્રુવો વચ્ચેનો જે પોટેન્શિયલનો તફાવત છે એને કોષ પોટેન્શિયલ કહેવાય. કોષ પોટેન્શિયલ શેમાં માપવામાં આવે? વોલ્ટમાં, V વડે. જ્યારે EMF કોને કહેવાય? તો કહેવાય કે તે કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલનો તફાવત છે. એટલે કે રિડક્શન પોટેન્શિયલ વચ્ચેનો તફાવત એને EMF કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF, વિદ્યુત ચાલક બળ. કે જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી.
એટલે આ છે કોષ પોટેન્શિયલ અને ઈએમએફનો વ્યાખ્યા. હવે આપણે એને જોઈએ કોષ પોટેન્શિયલનું નિરૂપણ કઈ રીતે થાય. તો ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ હંમેશા કેવો હોય તો કે ધન હોય છે. એના માટે ગણતરી કરી છે કે કોષ પોટેન્શિયલ ઈ સેલ બરાબર ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ, એટલે કે ઈ રિડક્શન એનોડ માઇનસ ઈ રિડક્શન કેથોડ. આ સમીકરણ મોસ્ટ આઈએમપી. તમારે આ ધ્યાન રાખવાનું, ઈ સેલ બરાબર ઈ રિડક્શન એનોડ માઇનસ ઈ રિડક્શન કેથોડ. આ પોટેન્શિયલનું મૂલ્ય બતાવે છે, એ તમને આપી દીધું હશે, એ તમને કિંમત આપી દીધી હશે. એટલે એનું સૂત્ર છે ઈ સેલ બરાબર ઈ રિડક્શન એનોડ માઇનસ ઈ રિડક્શન કેથોડ. હવે એને સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરાય તો સમજો. બે અર્ધકોષ હોય, ડાબી બાજુ એનોડ હોય, જમણી બાજુ કેથોડ હોય, બંને વચ્ચે ક્ષાર સેતુ હોય. ક્ષાર સેતુને હંમેશા બે લાઇનથી દર્શાવવામાં આવે છે. ડાબી બાજુ કેથોડ હોય તો કેથોડની અંદર શું થાય? ઓક્સિડેશન થાય. એટલે ધારો કે આપણે ઓક્સિડેશન થતા હોય તો ઓક્સિડેશનની અંદર આપણે અગાઉ બી જોયું, જેમ કે આપણે અહીંયા ગાડી જોઈને આવ્યા, ઝેડએનનું ઓક્સિડેશન થતું હતું અને સીયુનું રિડક્શન થતું હતું. ઓકે, તો આપણે એનો ઉપયોગ કરીશું. ઝેડએનનું ઓક્સિડેશન યાદ રાખજો, ઝેડએનનું શું થાય છે? ઓક્સિડેશન અને સીયુનું રિડક્શન. તો આપણે એનો ઉપયોગ કરીએ અહીંયા. તો ઝેડએનનું ઓક્સિડેશન થયું એટલે એને લખાય ઝેડએન ઓક્સિડેશન થાય એટલે શું બને? Zn2+. બરાબર. પછી એને લખાય ક્ષાર સેતુ. હવે શું થાય? કોપરનું રિડક્શન. રિડક્શન એટલે Cu2+ માંથી ઓબ્લિક કરી Cu લખવાનું. આ એને આપણે બતાવાય. એટલે આ જુઓ, Zn થી Zn2+, ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે એને આપણે ઓક્સિડેશન બતાવ્યું. એટલે એનોડ આપણે ડાબી બાજુ બતાવ્યો અને કેથોડ જે રિડક્શન થાય છે એ આપણે જમણી બાજુ બતાવીએ છીએ. તો જુઓ, અહીંયા લખ્યું છે ગેલ્વેનિક કોષમાં એનોડને ડાબી તરફ, આ રહ્યું એનોડને ડાબી તરફ, અને કેથોડ અર્ધકોષને જમણી તરફ દર્શાવવાની પ્રણાલી છે. અને આ રહ્યું આપણે કેથોડને જમણી તરફ. તેમની ધાતુ અને વિદ્યુત વિભાજ્યની વચ્ચે એક ઊભી લાઈન કરવામાં આવે છે, જે આપણે અહીંયા ઘડી બતાવી, ઊભી લાઈન બંને બાજુ. ક્ષાર સેતુ વડે જોડેલા બંને વિદ્યુત વિભાજ્યોને વચ્ચે બે ઊભી લીટી વડે દર્શાવાય છે. અહીંયા આપણે આ બતાવી ઊભી લીટી એક ક્ષાર સેતુ બતાવે છે. હવે આ પ્રણાલિકા પ્રમાણે પોટેન્શિયલ ધન હોય છે અને તેની જમણી બાજુના અર્ધ પોટેન્શિયલ અને ડાબી બાજુના પોટેન્શિયલમાંથી બાદ કરીને દર્શાવાય છે. તો અહીંયા ફાઇનલી તમને નિરૂપણ આપ્યું છે. આ રહ્યું, જુઓ, એનોડ ધ્રુવની ધાતુ એટલે કે Zn, પછી આવે અહીંયા આવે Zn ઓબ્લિક એનોડના ઓક્સિડેશનની નિપજ એટલે આવે Zn2+, વચ્ચે ક્ષાર સેતુ જેનું રિડક્શન થાય છે તે એટલે કે Cu2+ / રિડક્શનથી ઉત્પન્ન થતી ધાતુ એટલે કે Cu. આ રીતે તમે કોષ નિરૂપણ કરી શકો. તો અહીંયા આગળ જુઓ, તમને કોષ નિરૂપણ મેં કીધું એ રીતે જ આપેલું છે. દાખલા તરીકે Zn ઓબ્લિક Zn2+, ક્ષાર સેતુ Cu2+ ઓબ્લિક Cu. એનોડ ઉપર ઓક્સિડેશન થયું એટલે બતાવ્યું Zn થી Zn2+ +2 ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ ઉપર રિડક્શન થયું એટલે બતાવ્યું Cu2+ 2 ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ ગીવ્સ Cu. બંનેનો ટોટલ સરવાળો કર્યો એટલે કે 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયું. એટલે હવે અહીંયા ગાડી ફરીથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. Zn માંથી આપણે લખવાનું Zn
plus Cu2 plus it gives Zn2 plus Cu. અહીં લખ્યું છે કે ઝિંક વિદ્યુત ધ્રુવ એનોડ અને કોપર વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. આગળ જોયું એ રીતે ઈ સેલની કિંમત એટલે તો અહીંયા આપણે ઈ સેલ બરાબર શું લખીશું તો કે ઈ રિડક્શન કૌંસમાં કેથોડ માઇનસ ઈ રિડક્શન કૌંસમાં એનોડ એવું લખીશું આપણે. તો અહીંયા કેથોડ શું છે તો કે Cu2 પ્લસ ઓબ્લિક Cu અને એનોડ કયું છે તો કે Zn2 પ્લસ ઓબ્લિક Zn. રાઈટ. તો આ એનું એક સૂત્ર હતું. હવે આપણે આ લેક્ચરની અંદર જે પણ મેં તમારી સાથે ચર્ચા કરી એ કમ્પ્લીટ નવી છે આ વર્ષ માટે તમારા માટે. તમે આ લેક્ચર 2-3 વાર સમજજો, કઈ રીતે લખાય છે એ જોજો. આના વધુ ઉદાહરણ હું તમને આપીશ તો તમને વધારે ખબર પડશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આનું ચોક્કસ રીતે તમે પુનરાવર્તન કરજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.